આજરોજ વહેલી સવારના લગભગ આશરે 3:30 વાગ્યાની આસપાસ વાવડી ગામ નજીક એક હત્યાનો બનાવ બનેલ, જેમાં મરણ જનાર દિનેશ શિવશંકર ચમાર રહે યુપીનો છે, તેમજ આરોપી તરીકે સંતોષ મનુદલાલ ચમાર તે પણ યુપીનો રહેવાસી છે. બંને એક જ મકાનમાં રહેતા હતા, ઓરડી ભાડે રાખીને રહેતા હતા અને બંને કારખાનામાં અલગ અલગ કારખાનામાં નોકરી કરતા હતા અને પૈસાની લેવડ દેવડ બાબતે આ બંનેને રકઝક થઈ, ગાળાગાળી થઈ અને પ્રથમ મારનારે આરોપીને માર મારેલ. ત્યારબાદ આરોપીએ મરણ જનારના હાથમાંથી છરી ઝૂંટવી લઈ અને હત્યાનો પ્રયત્ન કરીને હત્યા થયેલ. સાહેબ, શું પ્રાથમિક તપાસમાં કારણ સામે હત્યાનું? ફક્ત પૈસાની લેવડ 7,000 રૂપિયા જે હાલના આરોપીએ મરણ જનારને 7,000 રૂપિયા આપેલ, તેમજ મોબાઈલ આપેલ, જે મરણ જનાર પરત આપતો ન હોય, જેથી ગાળાગાળી થઈ અને ઝપાઝપી થઈ અને દરમિયાન મરણ જનારે છરીથી આરોપી પર હુમલો કરેલ અને બંનેની ઝપાઝપી દરમિયાન આરોપીને વધારે ઇન્જર થઈ જતા જે છે મરણ જનાર દિનેશ એ મરણ ગયેલ. એ કોઈ હજી સ્પષ્ટ નહીં જણાવેલ, પણ ટૂંકમાં એ જણાવે છે કે 7,000 રૂપિયા મેં આપેલા ઉછીના, તે પરત આપતો ન હોય. જેથી સાહેબ પ્રથમ લૂંટ થઈ હોય તેવું એને તરકટ કરી. એ પ્રથમ તે સવારે ગોળ ગોળ અલગ અલગ નિવેદનો આપી રહ્યો હતો, કારણ કે એને કોઈ પણ રીતે એમ કે આમાંથી પોલીસ મને નહીં પકડી શકે, તેમ છતાં પોલીસે પૂરતો પ્રયત્ન કરી અને તેની સાચી કે તેની પાસેથી બહાર કઢાવી અને હાલમાં આ કામે ફરિયાદની કાર્યવાહી ચાલુ છે.